આ મંજીર આખા દાડા કોઈ આવી જ નહીં આજે કસરોય કોઈને વાળ્યો નહીં હબ્બુડું આ એક દાડો ના આવીએ ને મતા હબ્બુડું કોઈ માણસ 1 મિનિટ કોમ બગાડવા માંગતું નહીં આ શોપ પોલીસ બધી હું ના આવું કરું શું કરવાના માણસો બે હવામાન સારું લાગે છે પણ આમ પોસ્ટ મિટિંગ થાય છે કે વાળી ગઈએ અને વાળી નહીં આજે અમુક હંસવારીએ છીએ કે શો મેલી હારે વાળી તો નાખું હું ખરેખર એક થઈ જાય છે ને આમ આ વાત હું થાક લાગતો માણસો ને હજ કરી હજ અલ્યા કરશનજી હું છે મુળાજી તમે ઓય મંદિરમાં પૂજા કરો ને ઘેર પેલો તમાર ભાઈ પૈસાની પૂજા કરે છે ના પાણ પૈસાથી પૈસાની પૂજા કરે ભાઈ લે હોય તો ખબર જ નહીં ખબર નહીં કોઈ તો ઈમાં હેની ખરીને પૈસા છે થોડા જે પૂજા કરતો હ ત્યાં થોડા તાણે થોડા નહીં 14,000 રૂપિયા પડ્યા છે એનું તો કોમ કર્યો તો લાવ્યો હોય શોખથી તો અચરાને પેલું ફોરમ ભર્યું કીટની માંથી 14,000 ની અરે ફોરમ ઈને ભરી હોય ના નોમ તો બનું શોથી પૈસા દેવાનો ભાઈ અલ્યા ભાઈ તમાર બેવાન જમીન એક છે કે હા જમી તો એક જ તો તાને એને ફોરમ ભર્યું છે તો અમારું કેવું એમ છે કે તમને અડધો ભાગ ના મળવો જોવા શેમ તો કોસમ કો ખબર પડતી નહીં એ ભાઈને ફોરમ ભર્યું તો કોકનું મન તો ખબર નહીં પણ ઈમાં 14,000 મળ્યા છે ઈઓને એટલે મારું નામ છે ફોરમમાં નોમ તો ઈવાનું ના આવે કારણ કે જમીન ઈવાના નોમ પણ તમારે જમીનમાં તમારો ભાગ ખરો કે હા જમીનનો ભાગ ખરો તો પૈસામાં ભાગ ના ખરો પૈસામાં ભાગ ખરો ને તો જમીન ના લીધા આવ્યું છે એ તો તમારા 7,000 રૂપિયા તમને મળવા જો એમ કેવું છે એટલે પૈસા આવી ગયા છે તને કહું છું ખરો ઘેર પૈસાની પૂજા કરે છે આ માણસ 2 દાડાથી ઘેર દેખાતો ને આ કારણ જ રખડ કરે તને બોલો રાતના 12 ફોરમ ભર્યો રાતના 12 વાગે 2 દાડા ઘેર દેખાતો જ નહીં આ માણસ કરશનજી તમે છે ને આખી જિંદગી પોણી જ ભરો કશું તો અર્થ થાય નહીં અરે પોણી પર કોઈ કે તો ખબર પડે તમારે જ્યાં કીધું મને ખબર પડી હું હવે ભાગ નહીં છોડું અમે તો પાણી ભરતા હતા પણ કાલે અમે ફોરમ ભરવા જવાના છીએ તો આ તો પાકી જા પણ અમારે તો કીધું નહીં ભાઈ ને તો શું કરવાનું કે આવું આમાં કરે તો પાકી જા હા તારો પાછળ ઘેર આવી ગયું છે ઘેર આવી ગયો તો હું હવારે નહીં પણ અત્યારે જ જવું પડે કારણ કે હવારે તો પૈસા આડાવડે કઈ નાખત માણસ અલ્યા ખવારની વાત છોડજો અત્યારે જ ઉપડી જો ને બધું ફેસલો કરી દો કારણ કે પૈસા લીધા કારણ હું છોડીને આવવાનો આ તો પૂછતોય નહીં ભેગું કામ થતું હોય તો હાલવા પડે પૈસા કરશનજી હા એમ કે ખબર છે અર્જનજી હા આ એક ફોરમ ને હાથ પીઢ્યું છે કે કરશનની ફોરમ ના ભરવા જો કરો એટલે હું કોઈ જમીન એકલાની છે એ તમે અમુક તમે એકલા છે તમારી બધું છે એટલે આ તો ફાઇનલી મોણે કીધું છે કે વળી હું મારે હોફળી આવ્યો છું વળી હું જોજો પણ ફરી ના જતા હું કારણ કે અમુક કજ્જો થઈ જાય અમારે કારણ કે પૈસામાં ભાગ ના આવે કે હાથ પેઢી ફોર્મ ના પાડે એટલે સમજે છે હું એ તમે તો હર જોવાનું અમારું જોવાનું આપણે શું જોવાનું અમારે કોઈ ના જોવાનું મને આ ભાઈને કીધું છે એટલે જોવાની વાત નહીં મુળાજી હમાસા તમે લઈને આવ્યા ના ખબર અલ્યા આ ભાઈ લઈને આવ્યો છે એટલે ગમે તે હમાસા લઈને પણ અત્યારે હું અર્જનજી પહાણ જઉં છું ને અત્યારે આ વાતનો તો હું ચુકાદો કરાગર નહીં રહું જો ફેટલો કરાગર નહીં રહેવાનો અત્યારે હું કીધું બે ભાઈ ભેગા રહે બે ભાઈ હંપી બે ભાગ લઈ તો સારું એમ અરે હું કીધું મારા 14,000 પાકે 14,000 પાકે છે ઓ સૌ ને મારા ભાગે 7,000 આવે કે હાથ તો આવું હું અત્યારે 7,000 રૂપિયા મેલાવાનો એટલો ટાઈમ મેલાવાનો અત્યારે જો જો લે આવતા ફટાફટ હું લીધા કે રૂપિયો છોડવાનો નહીં અત્યારે આ જવું એટલી વાત ઉભો ખરેખર આ માણસ એટલો ભોળો હતો ને આ એટલો ખતરનાક નીકળ્યો ને એ તો ખબર જ નહીં ચાલ આમાં લડાઈ થાય હું તો આ વાતમાં કોઈ જાણતો નહીં ભાઈ આમાં મને બોલાવવા ના આવતા લ્યો હડો મને પેલા સતુજી કીધું એટલે મારા શું જોવાનું તાર વળી હું તો એકલા કીધું તાર મને ઘેર જવા દે ઓ મુળાજી અલ્યા સોટી રાતી તો ગઈ જો રાતના નીકળ્યા હતા લે બે ભાઈ હા અલ્યા અમે તો જાતા થોડા કોમ જાતા અલ્યા છો પણ અત્યારે રાતના જો ઘેર પડેરો કે આ રાતના જો નીકળ્યા તો તમે અમે ગામમાં થોડું ખોટું થતું હોય ને તમે કહું સારું કરવા જઈએ પાછા રાતના એવું કોઈ નહીં આવે મારે અને હું ગામમાં ખોટું થયું છે ગામમાં તો કોઈ ખોટું થાય એ નહીં તમે તો ગામમાં રહો છો તાને અમે જો વગડા રહીએ છીએ ગામમાં તો થોડી ઘણી ખબર પડે છે આમ તમારે અલ્યા ગામમાં કોઈ ખોટું થાય એ નહીં અને ગામના લોકો કોઈ ખોટું કરો એ સહી નહીં આપણે પેલા કશ્યપની ખરા કે ભાઈ અર્જનજી હા અર્જનજી ઓળખો ને જેમ ના ઓળખો કયો તાન પેલું કોક ફોરમ પર હતું 14,000 નું કે અર્જનજી ફોરમ ભરી દઉં અલ્યા ડાયાજી તમે ભણ્યા હોત તો તમે અત્યારે ફોરમ ભરતા હોત ભણવાની વાત નહીં યાર પેલા ખેડૂતો ફોરમ નહીં ભરતા એવી વાત છે અલ્યા શંભુજી હું તમને હું કહું છું કે પેલા આપડે કરશનજી રે કે હા કરશનજી છે ને આપડે
પેલા અર્જનજી યોન ભાઈ રહ્યા યોને જમીન બે જમીન ભેગી છે કે હજી યોને કોક ફોરમ ભર્યું છે. એટલે પણ ફોર્મ ભર્યું છે તે એને જે ભરાય એને મળે. આ તો અત્યારે એવું છે કે ઓનલાઈન જે કરાવે એને પૈસા મળે. પૈસા તો મળી એ વાત આછી છે પણ અમે તો આખી જિંદગી પાણી પર એમ મરી ગયા. એટલે પણ તમારી ડોસ્યો આગળ તમારું હેડતું નહીં. ડોસ્યો કેમ તમે ફરો છો પછી શોથી ફોરમે ભરો ને શોથી પછી પાણી જ ભરો કે આખી જિંદગી શું કરો તમે? એ તો અમે તો આગું ફોરમ અમારે તો બે ભાઈ છે અમે ભરી દેવું પણ પેલા અર્જનજીને ફોરમ ભરી કાઢ્યું છે કોક 14,000 મળી ગયા છે. અલ્યા સરકાર અત્યારે ઘણી એવી યોજનાઓ બહાર પાડે છે. ફોરમ જે ફરે એ સર એવું છે. અત્યારે જો તબેલાનો 1 લાખ રૂપિયા મળે છે, 2,000 રૂપિયા ખેડૂતોને બીજા આલે છે મોદી. અત્યારે કેટલી સ્કીમો કાઢી છે પણ એ તો ભરવો પડે ને ફોરમ. કે અમે કરશનજી શોય જતા નહીં આવતા નહીં તો પછી કરશનજી શોથી ભરે ને પેલો તો શોય દેશો દેશ ભરે છે. અલ્યા એ વાત હાસી છે જંબુજી પણ પેલા કરશનજી નું તો નામ હાલ જમી પેલા ભાઈના ખાતા છે અર્જનજીના. એટલે અમારું કેવું એમ છે કે અડધા પૈસા કરશનજીને મળવા જોવું. અલ્યા પણ આમાં એવું છે મુળાજી કે તમે એક ફોરમ ભર્યું તો બીજો ભાઈ બીજો લાભ લઈ શકે કે ના લઈ શકે? અને તમારી વાત તો થઈ તંબુરામાં અને મને ભટો ખાઈ છે વાત તારી છે પછી એમ કહું. અલ્યા એ તો ભટુડો તો કેળે અત્યારે સોમાહાનો દાડો છે. એટલે શંભુજી આ તંબુરો એટલે હું અલ્યા એ તો અમે એનું મગજ એવું છે એમાં ને એમાં તો પાણી જ ભરે છે. કદી ફોરમ ભર્યો નહીં. ફોરમ તો નહીં ભર્યો એ વાત હાસી છે પણ હવે છે ને તમે બે ભાઈ હંપીને એક ભરો પાક ધિરાણનું ફોરમ ને એક ભરો તબેલાનું ફોરમ એટલે બે ભાઈ તમને લાભ મળે. પણ પેલા કરશનજી કરશનજી ને એ તો હું ભેળા થઈ જ કહું છું કે યોને 14,000 નો લાભ લીધો ને તો તમે ભરો તબેલાનું 1 લાખ રૂપિયાનો તમને લાભ મળે. અલ્યા શંભુજી લાભ તો અમે હંપીને લેવું અમે બે ભાઈ અમારા ભાઈ બે ભાઈઓ નહીં કેવું પડે પણ પેલા ભાઈનું શું થાય? એ ભાઈ ની એ કહેવું કે ભાઈ તું એ તારા જુદું ફોરમ ભરાય તો તને કોઈક લાભ મળશે. અત્યારે યોજનાઓ ઘણી બહાર પાડી છે સરકારે. એવું નહીં મુળાજી કે એક જ જણને લાભ મળે. જેટલો ખાતેદાર નામ હોય ને એટલા બધા જ લાભ લઈ શકે છે પણ કને રહીને ફોરમ ભરાવવું પડે તાને આપણને લાભ મળે છે. એમને ઘેર બેઠા બેઠા કોઈ લાભ મળતો નહીં. પણ પેલે તો હાથ પેઢી નામ નીકળી ગયેલું હું. હા અલ્યા પણ ના નીકળે એમ તો હું ના નીકળો એમ કોઈ ફોરમ ભરે થોડો હાથ પેઢી નામ નીકળી જતો. હા ઓય નોકરી કામ તો કીધું તમારે અલ્યા કીધા હાટ પણ તમને કીધું કોને એ કહો મને. ઓય સતુજી મારા ઘેર બી હવા તો એવું કીધું મને તો. હા હવે ખબર પડી કે આ સતુરજી આવડા પાટા દે શેમ કીધું આવડા જોઈ છે. આ એટલા જ જતા હતા કે ઈવન પેટમાં દુખતું કે હવાર પડે એટલી ઘડી મારું પેટ ફૂલી જાય એટલે જ આ રે સીધા તમારે કને આયા હતા. પણ સતુજી મને હાથો છે યાર એમ કહું છું. અલ્યા સતુરજી આતો નહીં આખા ગામમાં ડુંગો ગાલે છે સતુરજી. કોઈ ભાઈ ભાઈઓને બેડા નહીં બેહવા દેતો સતુરજી. હું વાત નહીં માનતો ખોટું કહો સતુજી વાત. સતુરજી આખા ગામમાં ઝઘડા કરાવે છે. તમારી વાત મુળાજી ને કે મુળાજી ની વાત તમને કે તમને બે ભાઈઓને બેડા ના બેહવા દે એનું નામ સતુરજી. એટલે શંભુજી તમારી વાત હાસી પણ પેલા ભાઈને તમે મોકલી દીધો અને જો મોકલેલે અત્યારે તમે એ તો અર્જનજી પાસે જો કે અત્યારે 7,000 લીધા આગળ ના રહું. હત મૂર્ખો તમને શેરામાં આવા ચાલ્યા તમે આ એને કાઢ્યો બે ભાઈ અમે લડા હા અત્યારે રાતના. તમારા પેટમાં વાત નથી ટકતી હું તમે આ ઘેર ઘેર થઈને તમે આ વાત ફૂંકી ચાલે. પણ મને તો ખબર જ નથી આ ભાઈ વાત કરી એટલે હું તો ગાલ્યું ડુંગું. અલ્યા આવા ડુંગો ના કરાય ઘર ઘરમાં ને ગોમ ગોમમાં આ તો કોક લડાઈ મારે માણસો અને ડાયાજી તમને શેરામાં આપી જો તમારા પેટમાં વાત ટકતી નહીં. એ મારી છે પડી હા શું કીધું ખોટું કીધું અમે તો. અલ્યા કોક ને વે તો ભાઈ તું એ લાભ લીધો તો તું બીજો લાભ લે એમ કહેવાય. આવું કોક ને હવરાવાય ના. અત્યારે બે ભાઈ રાતના લડા હા એના કરતા હેડો આપણે ઈ જવું પડશે. શંભુજી કશો વાંધો નહીં આપણે હાલ જઈએ કઈ દી કાલ બપોર લાગ્યો ભાઈ. અલ્યા કોક ને લડાઈ ના મારવાના હોય કોક લડાતું હોય ભાઈ ભાઈ માં તો યુવાનો જુદા પડવા પડે ને યુવાન કેવું પડે કે ભાઈ આ રીતના ના થાય ભાઈ ભાઈ માં વર્તન. અને હેડો અત્યારે ઈ જવું છે કરશનજીઓની. ના શંભુજી હું આ વાતમાં કોઈ જાણતો નહીં. તો તમે બે ભાઈ ભેળા થઈ ગયા થઈ કને કેવા મોટા ઉપાડ્યા તમે તો અત્યારે દાબવું પડે ને. ના ભાઈ ના હું તો આ વાતમાં શું જ નહીં ના તો આ ભાઈને જે બધું કીધું છે ને આ ભાઈને જ કીધું છે ને એ જ જાણે છે મને તો નહીં ખબર. સારું તાન તમે ઘેર જઈને પાણી ભરીને હોઈ જાવ. હડો ના હજી કને જવું પડે ને પેલા બે ભાઈ લડાય મરી જાય.